મમ્મી જલ્દી જલ્દી બોલ ને, જલ્દી બોલ. જો રોવે છે બસ, રોમાં આવે. ખબર છે કે ન્યુ યર પાર્ટી નથી જવાનું, તો એમાં રોવાનું હોય. તો અત્યારે ઈડલી બનાવવા માટે ખીરું લેવા જઈએ છીએ. ગાઈસ આ મને ખીજાય છે. જોઈ લ્યો ગાઈસ, તો આ છે આફ્ટર લુક. દેવાંગીએ કાઢ્યું છે મશીન વોફલ નું. ડાન્સ નથી કરવાના. કા જયદીપ રહે કા વોફલ નું ઓલું રહે. જાવન કે ધુવાડા નીકળે છે. જો ગાઈસ, હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધાથી પહેલા તો બધાને હેપી ન્યુ યર 2025. હેપી ન્યુ યર 2025. હા, કેમ કે હેપી ન્યુ યર દિવાળી પછી દિવસે હોય ને. તો આ તમે વ્લોગ જોવો છો, આ શૂટ તો આજે 31 તારીખે થાય છે, પણ તમે જોશો 1 તારીખે. એટલે બધાને હેપી ન્યુ યર. તો અત્યારે છે ને 6:30 વાગ્યા છે. સવારે હું ઓફિસે ગયો તો ઓફિસેથી આવ્યો અને બપોરે જઈ હું પાછો ઓફિસ ગયો અને પાછો આવ્યો. બીજું કાંઈ કર્યું નથી, એટલે વ્લોગ કર્યો નથી. અને લાસ્ટ વ્લોગ તમે જોયો જ હશે, એમાં રીકેપ છે ને પાછળથી એડ કર્યું હતું. તો આઈડિયા આવ્યો રીકેપ એડ કરવાનો. આખા વર્ષમાં અમે કંઈક કર્યું હોય સ્પીડમાં, એમ તો એડિટિંગ કર્યું હતું એટલે અમુક મિસય થઈ ગયું છે. હા, સિંગાપુરનું વધારે એડ કરવું હતું, પણ બહુ ઉતાવળ હતી ને બહુ ફટફટ બધું કર્યું. હા, કેમ કે આજે કર્યું ને આજે મારો ઓફિસે ચાલુ, એટલે એ મેનેજ કરવું પડે. તો કમેન્ટ કરજો ગાઈસ રીકેપ કેવો લાગ્યો. અને બાકી બોર થયા હશે જેમને જોયું હશે એમણે. હા, બધા જે લોકો ફોલો કરે છે, સબસ્ક્રાઇબ કરેલું જ છે ઘણા ટાઈમથી, એને તો આ બધું યાદ આવી ગયું હશે. અમુક બોર ભી થયા હશે કે હા, એ પાછું એની જોયું એવું લાગતું હોય છે. અને આજનો પ્લાનિંગ કંઈક એવો છે કે અત્યારે ન્યુ યર ના દિવસે અમારે ઘરે નવીન બને છે જમવાનું. શું જમવાનું નવીન બને છે? જલ્દી 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 બોલ ને, જલ્દી બોલ ને, જલ્દી બોલ ને મમ્મી. જલ્દી જલ્દી બોલ ને, જલ્દી બોલ. હા તો જવાના છે ઈડલી ખાવા. ન્યુ યર ના દિવસે થોડીક આને તંગ કરીને ચાલુ કરીએ દિવસ. આખું વર્ષ પછી એવું જ કરતા રહેવું. ऐसे नहीं करते ना, मस्ती कर रहे थे आखो वर्ष मस्ती करेंगे चलेगा. નવા વર્ષમાં કે હું દેવાંગીને ક્યારે હેરાન નહીં કરું. દેવાંગી એકવાર ઉઠાડશે તો હું ઉઠી જઈશ. ઈ ભાઈ ઈ વાત ખોટી હોય, ઉઠાડવાની વાત ખોટી, બાકી બધું જીકે. એવો પ્રણ લેવો પડે. શું કહો છો ગાઈઝ, લેવો પડે કે નહીં? ના, એવા પ્રણ લેવા કરતા આપણે છે ને YouTube ના ગોલ્સ રાખશું જલ્દી પૂરા કરવાના. અને આજનો પ્લાનિંગ કંઈક એવો છે કે અત્યારે છે ને ઈડલી સાંભાર બને છે, રાતે પણ મસ્ત કંઈક નવીન બનાવશું. શું બનાવવાનું છે? રાત્રે વોફલ બનાવવાની છે. કેટલા લોકોએ ખાધી છે તમે લોકો કહેજો. આજે અમે ઘરે વોફલ ટ્રાય કરવાના છીએ. ઘરે ક્યારે વોફલ નથી બનાવી ને બ્લોગ નહીં એવો હોય. બનાવી છે પણ ત્યારે આપણે બ્લોગ નતા કરતા. એકાદી વાર અહીંયા એકાદી વાર. અચ્છા, હા, બર્થડે તમાર બર્થડે. તો ગાઈસ આજે વોફલ કેમ બને છે જોશો, અને કઈ રીતનું મશીન છે એનું અમારી પાસે. એ મશીન છે ને મેરેજ ની ગિફ્ટ માં આવેલું છે. કેમ કે એટલે મારી ફ્રેન્ડ જ આપ્યું છે ને એમને ખબર હતી કે મને આવી રીતે ભાવે એટલે. સારું, ચાલો તો અત્યારે છે ને હવે જોઈએ, પેલું ખીરું લેવા જવાનું છે તો આવશે કે નહીં નક્કી નહીં, ડિસાઈડ કરીએ અમે. અને હા, કારમાં એક કમેન્ટ હતી ક્યારે બાકીના કવર ધોવાના છે એવું કંઈક હતી કમેન્ટ. એટલે એક કવર ધોઈ નાખ્યું હતું, પછી મામા લઈ ગયા હતા એટલે પછી રહી ગયું ઈ. તો અત્યારે હું હમણાં જાઉં ને ત્યારે કવર કાઢી આવું બાકીના, એટલે મસ્ત ન્યુ યર ના દિવસે જ ચકચકાટ ધોવાઈ જાય. હા, પછી તમે કાઢ્યા કરજો, હું પર આની રસની કરી નાખીશ. હા તો હાલ જાવું છે કે વાર છે? જો રોવે છે બસ, રોમાં આવે. ખબર છે કે ન્યુ યર પાર્ટી નથી જવાનું, તો એમાં રોવાનું હોય. પણ હમું જતો તમને લઈ ગયા. જો રોવે, કેમ કે આ ડુંગળી રોવરાવે છે. ભલા ને રોવડાવી દો ડુંગળી. આપણે થોડુંક કટક કરી લઈ, કટક બટક. એટલે આ એક ચીકી ખાવી છે ખાલી, બાકી રેડી જ છું. પ્લેટાની સ્પેશિયલ ચીકી છે ગાઈસ. અત્યારે હું આ બ્લોગ શૂટ કરું છું ને તો કેટલા 90 જેટલા સબસ્ક્રાઇબર જ ઘટે છે 10,000 સબસ્ક્રાઇબર થવાને. તો તમે જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, આપણે ગોલ પૂરો થઈ જાય તો આગળ સેલિબ્રેશન ચાલુ થાય બીજા. બરાબર ને? ચાલે. અને આજે 3 કમેન્ટ રીડ કરી લઈએ તો જોઈએ કોની કમેન્ટ કરે. પેલો પ્રેન્ક વિડીયો હતો ને એમાંથી જ કમેન્ટ પિક કરશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે ઈડલી બનાવવા માટે ખીરું લેવા જઈએ છીએ. એટલે હું તો નહોતી જવાની, પણ હવે આ કે હાલ ને તું હાલ આખો દી ઘરે હોય કરીને મને ભેગી લીધી. ઘરમાં પડી થોડીક બહારની હવા ખાઈ તો સારું રહે ને ગાઈસ. અત્યારે હવા ખાવા જેવી નથી ઠંડીની.
ઠંડીની એ વાત સાચી, તોય ફ્રેશ થઈ જાય માઇન્ડ. કોઈ માણસ ઘરે ને ઘરે એકલો પડ્યો હોય, બહાર જાય ફ્રેશ થઈ જાય. ચાલો ટોપી પહેલે કીધું ને, ગાઈસ આ મને ખીજાય છે. ટોપી પહેલે. તો અત્યારે છે ને ન્યુટેલા લેવા આવ્યા છીએ. રાત્રે પેલું બનાવવાનું છે ને એના માટે અહીંયા બહાર જ મળે છે પેલું બનાવવાનું છે વોફલ માટે. સમજો તો છાસ હતી ને લીધી કે નહીં? ક્યાં ભાઈગા જતા હતા? ભાઈગા ક્યાં જતા હતા? ભાઈગા ક્યાં જતા હતા? ઈ જ કહું છું પણ હું સમજી ગઈ. હા આ બધું જેમ સહી લઈ લીધું છે ઈ કાલના પ્લાનિંગ માટે, કાલ પ્રમદીના. ન્યુટેલા ચલો તો બધું ડેકીમાં લોડ કરી દે. ખીરું આવી ગયું છે, હશે એકાદી તો થેલી નથી. એટલે જ યાદ કરાવતી હોય કે આ પાછી લઈ લેજો પણ નહીં, આપણે થોડી લેવાય. હું છે લપ કરવાનું થાય છે તો અહીં ઊભા રહીને સાઈડમાં બેહીને લપ કરી લઈ પેલા. આપણે હવે ગાડીમાં કવર કાઢી આવી, સિગાઈ રાખવાના છે તો રાખી દઈએ કારમાં. ચલો તો ઓશિકાને ઠેકાણે મૂકી દઈએ. અહીંયા ક્યારેક હોવું હોય ને કોકને, દેવાંગજીને કે એટલા માટે બે ઓશિકા રાખ્યા નાના એવા. આ કવર એક ધોવાઈ ગયું છે, આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ કાઢવાનો છે. પાછળના કવર છે આખું કાઢવાનું છે, અને આ હું બેઠો એ કાઢવાનું છે. ચાલો બધું કાઢી લઈએ આપણે. ચલો તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો, હું કવર કાઢી નાખું બધાય. સીટને છે ને પાછળ લેવી પડશે, હા આરામથી નીકળી જાય. અને હા ગાઈસ, મેં એક વિડીયો જોયો હતો કે કારમાં આપણે ક્યારેક ફસાઈ જાય અથવા કાર પાણીમાં ગઈ હોય તો ડોર લોક થઈ જાય, ખુલે નહીં. તો એના માટે શું કરવાનું કે આ આખું કાઢી લેવાનું. અહીંયા જ એક સ્વિચ હોય, એનાથી ઉપર નીચે આ સેટ થતું હોય, પણ એક દબાઈ રાખીએ ને એટલે આ ફૂલ ઉપર કરીએ એટલે નીકળી જાય આખું. પછી આનાથી આ કાચ તોડી નાખવાનો અને પછી બહાર નીકળી જવાનું. એટલે કદાચ આપણે હાથેથી પગેથી આને મારીએ ને તો આ ન તૂટે, એમ તો મજબૂત હોય. એટલા માટે આ એક ટ્રીક છે. કોઈની હારે આવું ન થાય, પણ આ તો એક ખાલી નોલેજ માટે, ક્યારેક થાય કદાચ તો. બને નીચે હલવાઈ ગયું હતું, એક અઘરું હતું, બાકી આગળના બેમાં નીકળી ગયા છે. આ તો ધોવાઈ ગયું છે ને હવે પાછળનો વારો. ચાલો ગજબ થયું ગઈ. અહીંથી આ કાઢ્યું ને પાછળથી, એમાં ક્યાંય હે જ નહીં. જો ક્યાંયથી તમને દેખાય, ખુલે એવું જ નથી. અહીંયા દોરા મારી દીધા, ત્યાંથી ખુલતું હશે, પણ ટાંકા લઈ લીધા એટલે હવે આ ખુલશે નહીં. કાંઈ વાંધો નહીં. ચલો આ બેમાં નહીં ખુલે મારા ખ્યાલ મુજબ. તો ગાઈસ ફાઇનલી આગળ પાછળના બધાય કવર નીકળી ગયા, અને મોઢું જોયું જશે, પરસો વળી ગયો. પાછળ થોડું અઘરું હતું. ચલો તો આ બધું લઈ જવાનું છે ઉપર. જોઈ લ્યો ગાઈસ, તો આ છે આફ્ટર લુક, આગળ અને પાછળ. ચલો બધું લઈ જઈને ઉપર જઈને જ મળવું હવે. તો ઉપર આવીને હવે જમવા જ બેસી ગયા ડાયરેક્ટ. બધું રેડી જ હતું. જો ઇડલી, વ્હાઈટ ચટણી અને આમાં છે સાંભાર. હાલો બનાવો ડીશ. કટકા કરવા પડે તો આખી ખાઓ. જમીને જ મળ્યા. ગાઈસ ફાઇનલી ઉદયપુર પહોંચી ગયા. તો ગાઈસ થોડીક વાર આરામ કર્યો, એમના ઘરે વાતચીત કરી, મોબાઈલ જોયો અને થોડુંક એડિટિંગ કર્યું મેં. અને પછી હવે છે ને દેવાંગીએ કાઢ્યું છે મશીન વોફલનું. જો આ રહ્યું. આ મશીન જ ફર્સ્ટ ટાઈમ યુઝ કરશું, કેમ કે છે ને ઓલરેડી એક મશીન છે, પણ એમાં મતલબ આ પ્લેટ બદલે એવું નથી. તો સેન્ડવિચ કરવી હોય ત્યારે તે મશીન યુઝ કરી લે. એટલે આ મશીન પહેલી વાર યુઝ કરશું. જો અહીંયાથી કાઢવાનું.
જે લ્યો પ્લેટ આ કાઢે ગ્રીલ વાળી છે. બરાબર. પછી કેવી હોય? સાદી હોય? આ છે વોફલની. જોઈ લ્યો વોફલ સ્પેશિયલ પ્લેટ આવે જ ભેગી, એટલે આમાં ફિટ કરી દેવાની. એટલે સેન્ડવિચ કરવી હોય ને ગ્રીલ વાળી તોય થાય. આ 3 છે ને 3 સાદી સેન્ડવિચ, પછી ગ્રીલ વાળી અને આ વોફલ માટે. તો લગાવે છે મેડમ. ચલો કેટલી એક જ કરું હું પહેલા. એક જ. કઈ રીતના બનાવવાની હોય આપણા સબસ્ક્રાઇબર ને કહી દે, એટલે એ લોકોને બનાવી હોય ને ઘરે તો વાંધો ના આવે. જો આમાં છે ને મેંદાનો લોટ લીધો છે, એની અંદર હવે ખાંડ નાખવાની છે. ખાંડ એમ નહીં, ઓલા લોકો વેનીલાનું બનાવતા, એટલે પેલા છે ને આ પૌળજી બનાવીએ ને અત્યારે એ વેનીલાનું હોય, પણ અત્યારે મેંદાનું બનાવે છે. બહાર ખાવા જાય અહીંયા તો સિલેક્શન કરવાનું કે કયું અંદરનું બેઝ ખાવું છે. ચોકલેટનું બેઝ આવે, તો આપણે અત્યારે મેંદાનું બેઝ કરીએ છીએ. આમાં છે ને દળેલી ખાંડ નાખીએ ને તો વધારે સારું, પણ અત્યારે હવે દળેલી ખાંડ નથી. અરે તો બ્લેન્ડરમાં કરી નાખાય. બ્લેન્ડર બગડી જાય એટલે થોડીક વાર આમ રહેવા દેશો એટલે હમણાં થઈ જશે. એટલે આમાં દૂધ નાખવાનું, તો દૂધ નાખ્યું છે, પ્લસ ઈનો નાખવાનો છે, અથવા ઈનો ના હોય તો બેકિંગ સોડા પણ નાખી શકાય. આમાં છે ને વેનીલા એસેન્સ એડ કરવાનું છે. ના કરીએ ને તો પણ ચાલે, આ તો ઘરમાં હતું એટલે અમે કરીએ છીએ. આની પહેલા બનાવી હતી ત્યારે નહોતું કર્યું. નવો ખતરો કરે છે ગાઈસ. ન્યુ યર ના દિવસે છે ને બગાડે ને એ ભાઈ, બસ તે જરાક જ નાખ્યું. જરાક નહીં, વધુ પડી ગયું ને. સાચું કે ચમચી લઈ લામ પડી ગયું. આ ન્યુ યર ના દિવસે બગાડે ને સારું. કલર નથી નાખવા, કઈ તૂટી ફૂટી નથી બનતી, ગાંડી થઈ ગઈ યાર. આને આવી રીતે હલાવતું રહેવાનું છે થોડીક, એટલે આ એમ ના હોય. આલે આ પકડ તું, હલાવતા આવડે નહીં ને દોયડા આવે. આ હોય જો અલા ઈ કાંઈ ઝીણી છે. મિક્સ થઈ જાય ને લોટ, તો લોટ નથી પછી ખાવ તને એમ હોય ને. દૂધ નાખવું પડશે, નાખવું પડશે. નાખી દો. તો ખરાબ અમારું બનશે તો જયદીપે બનાવી છે, સારી બનશે તો મેં બનાવી છે. તો અરે એમ અમારું ના New Year- હોય. અમારું ન્યુ યર આ રીતે થાય છે. તમારું ન્યુ યર તમે કેમ કર્યું કમેન્ટ કરજો. ક્યાંય પાર્ટીમાં ગયા તા કે ઘરે જ પડ્યા રહ્યા અમારી જેમ? ઠંડી ના કા સાચી વાત, ઠંડી ડાન્સ નથી કરવાના. અરે જયદીપી ઝીણી નથી યાર, બિચારીને ઝીણી બનાવી દીધી છે. પી જાય જો મમ્મી. તેમ ના હલાવવાનું હોય, આમ આમ હોય. હા એમ કરો છો એમ. કા જયદીપ રહે, કા ઉપરનું ઓલું રહે. વડા નહીં કરવા માંડે જો. આનું ઘી ચોપડે છે. ચલો તો નાખે છે હો આમાં. ઊંધું જ વાર દે ને. પેલા નાખ તો કરે, પછી પાથર છે. પાથરમાં માંડી ને. મૂકી દીધું છે, હવે રામ ભરોસે થાય કે નહીં થાય. અને છે ને ન્યુટેલા સ્પેશિયલ એના માટે જ લીધું છે. ચલો ન્યુટેલા ખોલી જાય આપણે, સેટિસ્ફાઈંગ તમને બધા. આવે ને કઈ ધુવાડા નીકળે છે જો ગાઈસ, જે ધુવાડા થાય છે તો જો બરી ના જાય. વધારે ભરાઈ ગયું એવું લાગે. આ પ્લેટ વધારે નાની. જો ન્યુટેલા આખું બગાડો. પછી આંગળી નહીં પાછી નાખવો ગાઈસ. બગાડતો નથી આખું કઈ. હે થાહે કે બરી જાય? બળી જાય. કરવી નથી. તને ખબર પણ તું રસોઈની નાની ગાઈસ. આ રોડ કાઢે છે હમણાં, કે બહુ સારી નહીં થઈ. મોબાઈલ બંધ હતો ને તો. કેમ એવું કહેશો? એક તો ફૂલ ઈચ્છા થઈ ગઈ છે, હવે મારી ઈચ્છાને મારે છે. જોઈએ હમણાં, ચાલો હવે બનાવીને જ મળીએ. આ નીચે તો થઈ ગઈ, એ ગરમ છે. જોયું ગાઈસ, ચેક્સ ચોખ્ઠા પડી ગયા. ફ્રીજમાં બરફ ન મૂકવાનો, એવા ચોખ્ઠા પડ્યા છે. બીજી ડીશ આપું. પાનમાં કાથો ન ચોપડી એમ ચોપડે છે. આપણું જો ફૂલ ચોકલેટી અને મીડિયમ ચોકલેટી.
તો જો આ તો દાબભાઈ માંડી એક બટકું ભરી લીધું. આપણે ચાલુ કરીએ હવે. ન્યુટેલા વાળી એમ કોઈ ન બને તો કા ન્યુટેલા બોલો. અરે ન્યુટેલા વાળી એનો મિનિંગ એવો હતો મારે કહેવાનો. હવે જાય ને એમાં ખાવા તો એક છે આનું ન્યુટેલા ફ્લેવરની વોફલ, ન્યુટેલા વોફલ. એટલે ન્યુટેલા બોલો. તો ન્યુટેલા ખાઈ લીધું છે અને અત્યારે 12 ઉપર થઈ ગયું છે. તો બધાથી પહેલા તો બધાને હેપી ન્યુ યર. તમારું યર બહુ જ મસ્ત જાય અને બધાને ગાઈસ હેપી ન્યુ યર. તમારું 2025 નું વર્ષ બહુ સારું આનંદમય જાય એવી શુભકામનાઓ બધાને. સેમ ટુ યુ. તો જાજા ટાઈમથી કમેન્ટ રીડ નથી કરી, પહેલા કમેન્ટ રીડ કરી લઈ. પાલડિયા મહેશે કમેન્ટ કરી છે કે સીતારામ તમારા વિડીયો ખૂબ 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 સારા આવે છે. લાઈવ હોય તો આવી તમારા બંનેનો પણ સંપ સારો છે એ જોઈને મારો આત્મા રાજી થયો. સીતારામ જયદીપભાઈ અને દેવાંગીબેન. સીતારામ. સીતારામ. નેક્સ્ટ કમેન્ટ છે કાજલ ડાંગરની. બ્લોગ રોજ મૂકજો જયદીપ દેવાંગી. એટલે પેલો પ્રેન્ક કર્યો ને એટલે એને એમ કે કદાચ બંધ કરી દેશે, પણ રોજ બ્લોગ આવશે 5:45 બપોર પછી. તો ડોન્ટ વરી. કાવ્ય ચાવડાની કમેન્ટ છે કેમ બ્લોગ બનાવો ને જયદીપભાઈ. એટલે આ સેમ એમાં બી એવું જ છે કે એમને એમ હતું કે મતલબ ટાઇટલ કે એવું સમથિંગ એમણે રીડ કરીને કમેન્ટ કરી હશે. બટ ડોન્ટ વરી, અમે લોકો બ્લોગ રોજ બનાવવાના છે ને તમારા બધા જની કમેન્ટ અમે રીડ કરી લીધી છે. આમાં ખાલી રીડ નહીં કરી એટલો જ ફેર છે. તો બધાને થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. આવી જ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહો અને મસ્ત મસ્ત કમેન્ટ અમે રીડ કરતા રહેશું ટાઈમ મળશે એમ. ચૂનો ડાયલોગ ચીટકાઈ દીધો. નવા લોકો આવ્યા હોય ને જોવા. હવે હું સુઈ જઈશ અને આ અત્યારે કંઈક એડિટિંગ લઈને બેઠા છે. આજના જ વ્લોગનું એડિટિંગ લઈને બેઠા છે. તો ચલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. તો ગાઈસ તમને મારે આજે કાંઈક વાત કહેવાની છે. તો જાજા ટાઈમથી કમેન્ટ રીડ નથી કરી. તો બધાને થેન્ક